ભારતીય બાંધવોના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે છેક 1989 થી કાર્યરત અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન ઓરિજિનની 2 દિવસીય આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક પરિષદ આવતીકાલથી અમદાવાદના આંગણે શરૂ થઈ રહી છે। અમેરિકામાં વસતા ભારતીયોના મુસ્લિમોમાં સંગઠન વિશેષ રૂપે ભારતીય મુસ્લિમોના શૈક્ષણિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને ભારતીય મુસ્લિમોના 100% સાક્ષરતાના લક્ષ્યાંકને નજર સામે રાખી કાર્ય કરે છે। આ માટે તે ભારતીય અને અમેરિકન સંસ્થાઓ વચ્ચે વિવિધ ક્ષેત્રે સંકલન સાધીને શિક્ષણની પ્રગતિની દિશામાં પ્રતિ વર્ષે એક અમેરિકામાં અને એક ભારતના જુદા જુદા રાજ્યોના મહાનગરોમાં આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક કોન્ફરન્સ યોજે છે। Muslim students to get the education and keep a pace with have convention here in Ahmedabad. And it is exclusively dedicated. Percent of our activities is confined to education. Education rehabilitated the dilapidated schools and so on and so forth. And in our opinion, I think that the educational level is now much better than what it was. Whenever there has been a calamity, either a man-made calamity or natural calamities, we have tried to help the community. In that respect, as far